નમસ્કાર મિત્રો, અમારો ધ્યેય આપને ગલત દિશા અથવા ગલત માર્ગ નથી આપવો। અમારો મતલબ રાઇટર ગોવિંદી કણઝરિયા યાની કે લેખક ગોવિંદી કણઝરિયા બરાબર, જેને ખેડૂત ભાઈઓના પ્રશ્નો સાંભળ્યા, અંદાજિત 18 સભા ભરી। અમે સામાજિક કાર્યકર્તા તરીકે હમણાં નજીકના દિવસની અંદર યાની કે 8-10 દિવસની અંદર અલગ અલગ જગ્યાએ બરાબર, એમાં મેં સ્વચ્છતા અભિયાનનું, પાણીનું, પછી શિક્ષણનું, એવા જે અમારા અગાઉના 5 મુદ્દા હોય, જે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ન્યાય, કાનૂન વ્યવસ્થા, પ્રકૃતિમય વાતાવરણ વગેરે એવા જીવન 5 મુદ્દાઓ છે આપણા। હવે મારે તમને એક કાયદો શીખવાડવો છે, જેને ભારતીય સંવિધાન કહેવાય છે। એમાં આર્ટિકલ 15 છે, किसी भी इंसान यानी कि किसी भी इंसान નો મતલબ માનવ के साथ जाति, धर्म के लिंग के वंश के आधार पर भेदभाव नहीं किया जाएगा। ऐसा करना कानूनी अपराध माने जाएगा। अंधभक्तों को कौन समझ जाए? अंधभक्तो એટલે રાજકીય પક્ષો જે આપણે અનગિનત છે વગેરે। આ કાયદો જેટલા રાજકીય પક્ષોના પ્રચાર કરે છે એને વાંચવું જોઈએ, પછી ધર્મનો પ્રચાર કરે છે એને વાંચવું જોઈએ, અને નાતીનો પ્રચાર કરે છે એને વાંચવું જોઈએ। કઈ જગ્યાએ ક્યાં શું બેઠો છે એ બધી વસ્તુ વાંચવી પડશે। બીજો મુદ્દો, मरने के बाद तुम्हारी गिनती न हिंदू में होगी न मुसलमान में, न मैंने बताया था ना वो 12 के 13 धर्म है बराबर। मैंने जब तक ये सभी धर्म में पढ़ा है, जो मुख्य उद्देश्य है जो धर्म का, उसका मैंने पढ़ा है बराबर। यानी कि मरने के बाद तुम्हारी गिनती न हिंदू में होगी न मुसलमान में, सिर्फ भारत में कितने मरे उसमें होगी। बहकावे में न आए, एक रहो, नेक रहो, सच का साथ दो, अफवाहों से दूर रहो। मित्र, सत्यने साथ आपो बराबर, અને ખોટી અફવાઓ ફેલાવે છે ને એને દૂર રાખો। તમે જાણો, અમે ઘણીવાર તમને પ્રવચનમાં કરીએ છીએ, અમારું આ ભાષણ નથી હો। હવે મિત્ર, અમે કુદરતને પ્રાર્થના કરી છે જ્યારે બોલી છે ને કે હે પરમપિતા પરમાત્મા, હે કુદરત। પરમપિતા પરમાત્મા એટલે જેને આપણે ઓળખતા નથી, સમજી શકતા નથી, અથવા આપણે એને ઈશ્વરના નામે, અલ્લાહના નામે, ગોડના નામે, જીસસના નામે, એવી રીતે વગેરે 13 દેવતાના મેન આરાધક દેવ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણે સાચી દિશા કોર લઈ જવાનું, યાની કે સત્ય દિશા કોર લઈ જવાનું, એવો ધ્યેય છે। એવા પરમપિતા પરમાત્મા, એવા કુદરતનો મારા તમને વિનંતી છે કે અમે જે બોલી છીએ એ સમજો, શું કહેવા માગી છે। મારો ધ્યેય આપને સાચી દિશા, સાચો માર્ગ, સૂર્ય દેવતાને મારા વિનંતી છે કે આપ જેમ પ્રકાશ રૂપી લોકોને ઉજાગર કરો છો, એમ મારી વાણી રૂપે લોકોને સચ્ચાઈ ઉપર ધ્યાન જાય, એવો જ મારો ઉદ્દેશ્ય છે। ચંદ્ર દેવતાને મારી એક શુદ્ધ પ્રાર્થના કે આપ જેવી રીતે શીતળતા સાથે લોકોને, શીતળતા એટલે ઠંડારક આપો છો રાતના ભાગમાં, એવી રીતે અમને શીતળતા સાથે આ શબ્દોના પ્રયોગ લોકોના હૃદય સુધી પહોંચે, એવી મારી વિનંતી। હજી એકવાર વાંચી દઉં। आर्टिकल 15, किसी भी इंसान के साथ जाति, धर्म, लिंग, वंश के आधार पर भेदभाव नहीं किया जाएगा। ऐसा करना कानूनी अपराध माना जाएगा। अंधभक्तों को कौन समझाए? अंधभक्त એટલે તમામ રાજકીય પાર્ટીઓ। અને मरने के बाद तुम्हारी गिनती न हिंदू में होगी न मुसलमान में न कोई ने। बराबर मित्रों, समझो हमारी आ बात अपने प्रेरणात्मक बने। मरने के बाद तुम्हारी गिनती न हिंदू में होगी न मुसलमान में, सिर्फ भारत में कितने मरे उसमें होगी। बहकावे में ना आए, एक रहो, नेक रहो, सच का साथ दो, अफवाहों से दूर रहो। आर्टिकल 15, किसी भी इंसान के साथ जाति, लिंग, वंश के आधार पर भेदभाव नहीं किया जाएगा। ऐसा कानूनी अपराध माना जाएगा। अंधभक्तों को कौन समझाए?
સામાજિક કાર્યકર્તા ગોવિંદી ગુણજારિયા, મિશન બા ટીમ ગ્રુપ મહિલા સાથી આ સંસ્થાના કરતા હર્તા. 50% મહિલાઓને જવાબદારી આપવામાં આવે છે અને 50% દીકરીઓ 50% અને ભાઈઓ. ટૂંકમાં કોઈ જાતના ભેદભાવ કરવામાં ના આવે એવો ઉદ્દેશ્ય. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.